સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી સમયે અજાણ્યા ઈસમો પોલીસ હોવાનું કહી ચેકિંગનું કહેતો પહેલા 112 પર ફોન કરવા સુરત પોલીસ કમિશનરને લોકોની અપીલ કરી હતી। સુરતમાં દિવાળી સમયે નકલી પોલીસ લોકોને લૂંટી લેતા હોવાનું વારંવાર સામે આવતું હોય છે, ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા દિવાળી સમયે નકલી પોલીસથી સાવધાન રહેવા જણાવ્યું હતું અને કોઈ તમને પોલીસ હોવાનું કહી બેગ ચેક કરવાનું કહે તો પહેલા 112 પર ફોન કરજો, નહીં તો તમારા પૈસા સેરવાઈ જશે। दीपावलीना त्यौहार આવી રહ્યા છે ત્યારે એના પહેલે ધનતેરસ હોય, આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જો ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય, કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને જોઈએ અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ। સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં सी टीम ना हमारी जो लेडीज पुलिस है जो है आ सादे ड्रेस में तमाम मार्केटों में अत्यारे फरवाना चालू कर दीधा है, वॉच राखी रहा है। मारा बधाने एक ज रिक्वेस्ट है, જ્યારે आप मार्केट आओ छो ત્યારે એક જ ચીજ ધ્યાન રાખવાની જરૂર છે, કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આપ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ। કોઈ પણ પોલીસ જો કોઈ દિવસ રાસ્तेમાં કોઈને બેગ ખોલાવતી નથી। અગર ક્યારે પણ કોઈ આવે तो आप 112 नंबर ने जान करजो अथवा जेना बोलशो तमे पुलिस स्टेशन चलो, लेकिन कोई आ रीते जो पुलिस ना भेष में कोई भी नकली पुलिस बनी आवीने आपने बैग खोलीने पैसा आपने सेरवी ले, आ प्रकारना लोकोथी थोड़ा सावचेती राखवानी जरूरत छे। अने साथोसाथ जो नियरेस्ट पुलिस पॉइंट रहेशे एना साथे आप संकलन में रहेशो जोईए। पुलिस ने घणी टीमों आपने पासे आवती रहेशे, वच्चे आवती रहेशे, तो आप सेफ दिवाली मनावा माटे तमाम अमे पुलिस अने अमारा नगरजनो मळीने अच्छी और स्वस्थ और सुरक्षित दिवाली मनावी है।